નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર છે કે ધોરણ 10 માર્ચ 2024ની પરીક્ષામાં 80 માર્ક્સના પેપરમાં 24 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાશે. વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા એક શબ્દના. તો તમે શું કરશો? આપણી પાસે એટલો સમય નથી કે તમે ટેક્સ્ટ બુકની એક એક લાઈન વાંચશો. તો એના માટે આપણે શું કર્યું છે, એક સરસ મજાની સિરીઝ સ્ટાર્ટ કરી છે, ટાર્ગેટ 24. એમાં વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના દરેક ચેપ્ટરમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે તમારા હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે, એ આજે આપણે જોવાના છીએ. તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા ઘણા બધા વિડીયો આવશે. સાથે સાથે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ. અને આની વિદ્યાર્થી મિત્રો હું તમને પીડીએફ પણ આપીશ, જેથી તમે એનું રિવિઝન કરી શકો. અને હું તમને ગેરંટી સાથે કહું છું, વિડીયોને અંત સુધી જોશો ને તો તમારા બધા ક્વેશ્ચન તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જશે અને ઘણા બધા ક્વેશ્ચન આનામાંથી પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે વિજ્ઞાનના 5 પ્રશ્નપત્ર, એના વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા એક શબ્દના જોડકા. અને વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન એ જ પ્રમાણે સેટ કરેલા છે જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાના છે. જેમ કે અમુક ચેપ્ટરમાંથી વિકલ્પ આવશે, અમુક ચેપ્ટરમાંથી જોડકા આવશે, અમુક ચેપ્ટરમાંથી એક શબ્દના આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ક્વેશ્ચન એ પ્રમાણે જ લીધેલા છે. તો પહેલા નંબરનો ક્વેશ્ચન શું છે, નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે? એક પ્રબળ આવે એટલે કે સ્ટ્રોંગ, મજબૂત, અને બીજો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? નિર્બળ આવશે. તો આ ચારમાં સૌથી પ્રબળ કયો છે વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રિક એસિડ. એનું અણુસૂત્ર શું થશે? HNO3. અહીંયા વિદ્યાર્થી મિત્રો એસિડ, બેઝ અને ક્ષાર 10 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. 4 માર્ક્સનો ક્વેશ્ચન પણ આવવાનો છે. તો પીએચ માપક્રમ કરી દેજો, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ કરી દેજો. અને માનીને ચાલો કે એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે છેલ્લા 3-4 પત્તામાંથી. એમ કે બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો. એના સિવાય તમને ધોવાનો સોડા, ખાવાનો સોડા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પ્લાસ્ટર ઓફ પેરિસ, એનામાંથી એક ક્વેશ્ચન 100% આવશે બનાવટ અને ઉપયોગનો. બરાબર. અને અહીંથી એમસીક્યુ પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો, કે દહીંમાં લેક્ટિક એસિડ હોય, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હશે, એના પછી કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હશે. એ ક્વેશ્ચન તમે કરી દેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે ઇથેન અણુનું આણ્વીય સૂત્ર આપેલું છે, એમાં સહસંયોજક બંધ કેટલા હોય? આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું વિદ્યાર્થી મિત્રો, પણ પરીક્ષામાં પૂછાઈ જાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? C2H6 એટલે કે કાર્બન 2 છે, તો આપણે 2 કાર્બન દોરી દઈએ. અને હાઇડ્રોજન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 6. તો 1, એના પછી 2, એના પછી 3, અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કાર્બનની સંયોજકતા કેટલી આવશે? 4 આવશે. તો 1, 2, 3, 4, 1, 2, 3 અને આ 4 થઈ ગઈ. બરાબર. હવે આપણે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? સહસંયોજક બળ. તો અહીંયા તમે ગણો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 લાઈન થઈ. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો કેટલા સહસંયોજક બનશે? 7 સહસંયોજક બનશે. તમારી પરીક્ષામાં એ લોકો ઇથેનની જગ્યાએ પ્રોપેન આપી દે, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપી દે, તો તમારે આ રીતના કેલ્ક્યુલેટ તમે કરી શકો છો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો એ લોકોએ પાચનની શરૂઆત કીધી છે, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જઠર આવશે. સાચી વાત છે કે આપણે કોઈ પણ વસ્તુ હશે મોઢામાં નાખીશું તો મોઢામાં સલાઈવા એટલે કે જે આપણી લાળ ગ્રંથિ હશે એમાંથી એમાઇલેઝ ઉત્સેચક ભળશે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો પાચનની શરૂઆત કીધી છે, તો જવાબ શું આવશે? જઠર આવશે. બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો તમે મુખ ના લખી દેતા, નકા તમારો 1 માર્ક્સ કપાઈ જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહનો એકમ લખો. તો આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સનું તમારું હેતુલક્ષી પૂછાવાનું છે, તો બધાના યુનિટ કરી દેજો. 1 યુનિટ પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. બરાબર. એક વખત હું તમને અહીંયા લખાઈ દઉં જેથી તમને આઈડિયા આવી જાય. જેમ કે વિદ્યુત પ્રવાહનો એકમ તો આપણને ખબર પડી ગઈ કે એમ્પિયર છે. ઓમ વિદ્યાર્થી મિત્રો કોનો એકમ છે? અવરોધનો એકમ છે. અવરોધનો એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓમ થશે. અવરોધને આપણે રજિસ્ટર કહીશું ઇંગ્લિશમાં. અને ઓમની સંજ્ઞા શું થશે વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે થશે. એ લોકો જો તમને અવરોધકતાનો એકમ કે અવરોધકતા, બરાબર, અવરોધકતા વિદ્યાર્થી મિત્રો, તો અવરોધકતાનો એકમ થશે વિદ્યાર્થી મિત્રો ઓમ ઇન્ટુ મીટર થશે. અને અવરોધકતાને આપણે રો વડે દર્શાવીશું. આ એની સંજ્ઞા છે. અને ઓમ ઇન્ટુ મીટર શું છે વિદ્યાર્થી મિત્રો? એનો એકમ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો કુલમ્બ આપેલું છે અને વોલ્ટ આપેલું છે.
કુલમ કોનો થશે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ભારનો થશે, એને આપણે ક્યુ વડે દર્શાવીશું. વોલ્ટ કોનો થશે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો થશે, બરાબર. વોલ્ટ. અને પાવરનો એકમ ક્યાં વિદ્યાર્થી મિત્રો? તો પાવરનો એકમ વોટ થશે. પાવરનો એકમ શું થશે? વોટ થશે. એના સિવાય પણ બીજા બધા ક્વેશ્ચન છે કે એમીટર છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાય. એના પછી વિદ્યુત સ્થિતિમાનના તફાવતના માપન માટે વિદ્યાર્થી મિત્રો વોલ્ટમીટર વપરાશે, બરાબર. તો આવા બધા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાય. પાવરના 3 સૂત્ર છે, P = VI. એના પછી છે P = V ની જગ્યાએ આપણે IR મૂકી દઈએ તો P = I²R થઈ જાય. P = V²/R થાય. H = I²RT થાય. અવરોધનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે 24 MCQ થશે, એના કરતાં પણ વધારે થશે, પણ એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો તમને નવી જાણકારી મળશે જે તમારી પરીક્ષામાં 100% ઉપયોગી તમને થશે. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે માનવ આંખના કયા ભાગ પર વસ્તુનું પ્રતિબિંબ રચાય? તો આપણને ખબર છે નેત્રપટલ આવશે. નેત્રપટલને આપણે રેટિના તરીકે પણ ઓળખીએ છીએ, તમને ખબર હશે. તો કયા ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાશે? નેત્રપટલ. લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયા છે, માનવ આંખ છે. એ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાઈ શકે. અને 2-3 માર્ક્સમાં શું પૂછાશે? પાછળના 2 પત્તામાંથી એક ક્વેશ્ચન આવશે કે મેઘધનુષ્ય વિશે સમજાવો, પ્રકાશનું વક્રીભવન સમજાવો, તારાઓ કેમ ટમટમે છે, ગ્રહો કેમ ટમટમતા નથી, ટિન્ડલ અસર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એ તમારી પરીક્ષામાં પૂછાય. લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતા વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર કયો હશે વિદ્યાર્થી મિત્રો? ઋણ હશે. અને ગુરુ દ્રષ્ટિની ખામી હશે તો વિદ્યાર્થી મિત્રો ધન આવશે. ચલો, એના પછી બરાબર આપણે શું જોયા? 6 વિકલ્પો જોયા. એના પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પણ તમારી પરીક્ષામાં પૂછાશે. તો પહેલો ક્વેશ્ચન શું આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે કીટોન સંયોજનોમાં હાજર રહેલ ક્રિયાશીલ સમૂહ. ચોથું ચેપ્ટર તમે એને સ્કીપ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એસ્ટરીકરણ. આલ્કોહોલ અને એસિડ ભેગા થાય તો એસ્ટર બનશે. સાબુની સફાઈ ક્રિયાવિધિ વાળો ક્વેશ્ચન કરી દેજો. અને ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો ક્રિયાશીલ સમૂહ કરી દેજો. OH હોય તો આલ્કોહોલ કહેવાય, અહીંયા C ડબલ બોન્ડ O હોય તો કીટોન કહેવાય, આ CHO આલ્ડીહાઇડ કહેવાય, COOH હોય તો કાર્બોક્સિલિક એસિડ કહેવાય. એક હેલોજન વાળું સમૂહ આવે છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બરાબર. એના પછી ખાલી જગ્યા દ્રવ્યમાં આપેલ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કોપર એટલે કે તાંબુ. ઉરોદર પટલ એ વિદ્યાર્થી મિત્રો આવશે શ્વસન તંત્રનું અંગ. આ 3 માંથી એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે કે મનુષ્યનું પાચન તંત્ર સમજાવો, શ્વસન તંત્ર સમજાવો, ઉત્સર્જન તંત્ર સમજાવો અથવા હૃદય. આ 4 માંથી એકાદ 2 ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. 14 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. 4 માર્ક્સના 2 ક્વેશ્ચન આવવાના છે તો ચાન્સીસ સૌથી વધારે છે આવવાનો વિદ્યાર્થી મિત્રો કરી દેજો, બરાબર. આકૃતિ પણ કરી દેજો. એના પછી પુત્રને પિતા પાસેથી વારસામાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્ર પ્રાપ્ત થાય. આપણને ખબર છે નરમાં બંને XX હોય અને માદામાં શું હશે? નરમાં X અને Y હશે અને માદામાં XX હશે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પિતા શું આવશે? નરમાં આવશે તો X અને Y બંને હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. 2 Y તો કોઈમાં ના હોય. છોકરીઓમાં વિદ્યાર્થી મિત્રો બંને X હશે અને છોકરાઓમાં વિદ્યાર્થી મિત્રો X અને Y હશે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન એ તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો, તો કરી દેજો. એના પછી ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે થશે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? બહિર્ગોળ. અંતર્ગોળ અરીસાના ઉપયોગો, બહિર્ગોળ અરીસાના ઉપયોગો કરી દેજો. એના પછી ચમકદાર અધાતુ આયોડિન આવશે. આ ચેપ્ટર પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધાતુઓ અને અધાતુઓ એ પણ 10 માર્ક્સનું છે. ધાતુ અધાતુમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે. તફાવત પૂછાય ભૌતિક ગુણધર્મોના આધારે, રાસાયણિક ગુણધર્મોના આધારે. ભૌતિક ગુણધર્મોના આધારે લગભગ તો નહીં પૂછાય 90%. રાસાયણિક ગુણધર્મોના આધારે પૂછાશે અથવા તો અપવાદના આધારે પૂછાશે. જેમ કે અહીંયા આયોડિન અધાતુ નોર્મલી જોવા જઈએ તો ચમકદાર ના હોય, પણ આયોડિન એવી અધાતુ છે જે ચમકદાર છે. એ જ પ્રમાણે પારાની આપણે વાત કરીએ, એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જો આપણે પારાની વાત કરીએ તો જે ધાતુ હોય એ ઘન અવસ્થામાં જોવા મળશે પણ પારો પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. સોડિયમ અને કેરોસીન એને આપણે ચાકુ વડે કાપી શકીએ છીએ, નોર્મલી ના કાપી શકીએ તો આ વિદ્યાર્થી મિત્રો અપવાદ છે, બરાબર.
જેમ કે બ્રોમિન પણ અપવાદમાં આવશે એક પ્રમાણે. એના પછી ખરા ખોટા, તો સીસુ, કોપર અને ચાંદી એ ધાતુઓ સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતું નથી. તો હા, એકદમ સાચી વાત છે, કોઈ પણ પ્રક્રિયા નહીં કરે. એના પછી મેન્ડલના પ્રયોગમાં F1 પેઢીમાં બંને પિતૃના લક્ષણો અવલોકનોમાં મળ્યા હતા. તો ના વિદ્યાર્થી મિત્રો. એના પછી ગ્રહો ટમટમે છે, મેં તમને હમણાં જ કીધું, કારણ પૂછાય છે. ગ્રહો ટમટમતા નથી, તારાઓ ટમટમે છે. બરાબર. એના પછી બેઝની રાસાયણિક પ્રક્રિયા માટે OH- આયન જવાબદાર છે. હા, H+ હોય તો એસિડ માટે હોય, જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ, એમાં H+Cl-. તમે કોઈ પણ એસિડ લેશો વિદ્યાર્થી મિત્રો, એમાં H+ આયન હશે, અને જેટલા પણ તમે બેઝ લેશો એમાં OH- હોય, જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો OH-, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એમાં પણ OH આવશે વિદ્યાર્થી મિત્રો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક શબ્દમાં પૂછાશે, તમને અહીંયા ઓપ્શન નહીં મળે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે તમે શું કરશો, જેટલા પણ વિડીયો અપલોડ કરું બધા જ જોજો, નસીબ તમારે એનામાંથી કંઈ પૂછાઈ જાય તો બરાબર, અને હું તમને કહીશ એનામાંથી પૂછવાના 100% ચાન્સીસ છે જ. તો અહીંયા લખેલું છે કે શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં હોય છે, કરોડરજ્જુમાં હશે. અને મેન્ડલના વટારાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિ એનું બંધારણ આપેલું છે. તો પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ. પ્રભાવી ઉપરથી જ આપણને ખબર પડે કે જેનો પ્રભાવ સૌથી વધારે હશે, કેપિટલ T. તો આપણે કેપિટલ T જોવાનું, જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો કેપિટલ T હશે ત્યાં પ્રભાવી બંધારણ આવશે, અને જ્યાં સ્મોલ t હશે ત્યાં વિદ્યાર્થી મિત્રો પ્રચ્છન્ન બંધારણ આવશે. એના પછી આંખની કનિનિકાની મધ્યમાં આવેલ છિદ્રનું વૈજ્ઞાનિક નામ શું છે, તો કિકી પ્યુપિલ. અને ઓમના નિયમને વિદ્યાર્થી મિત્રો આ રીતના નથી લખવાનું, તમારે આખું વાક્ય લખવાનું છે, કારણ કે સૂત્રાત્મક રીતે પૂછ્યું છે. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, I એટલે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે વિદ્યાર્થી મિત્રો એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હશે, એટલે કે I ની વેલ્યુ વધશે તો V ની વેલ્યુ વધશે, I ની વેલ્યુ ઓછી થશે તો V ની વેલ્યુ પણ ઓછી થશે. બરાબર. એના પછી જોડકા વિદ્યાર્થી મિત્રો 4 જોડકા પૂછાશે, અને માનીને ચાલો કે જૈવિક ક્રિયાઓ એ ચેપ્ટરમાંથી 2 જોડકા પૂછાશે, અને 13મું ચેપ્ટર આપણું પર્યાવરણ એનામાંથી 2 જોડકા પૂછાશે. ટેસ્ટોસ્ટેરોન વિદ્યાર્થી મિત્રો શુક્રપિંડમાં હશે, અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન જે 2 અંતઃસ્ત્રાવ હશે સ્ત્રીની અંદર અન્નપિંડમાં હશે. બરાબર, એના સાથે કનેક્ટેડ છે. અન્ય પ્રાણીઓનો આહાર કરતા પ્રાણીઓ જેને આપણે માંસાહારી કહીશું. બરાબર. સર્વાહારી કોને કહેવાય, જે શાકાહારી અને માંસાહારી બંને હોય. અને સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી જે સજીવો પોષણ મેળવશે એને આપણે વિઘટકો કહીશું વિદ્યાર્થી મિત્રો. તો 24 MCQ એક પ્રશ્નપત્ર જોયું, પણ આના સાથે તમને બીજી ઘણી બધી વસ્તુ શીખવા મળી હશે. એના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે એક સરસ મજાની સિરીઝ છે ટાર્ગેટ 24 વિજ્ઞાનના, સામાજિક વિજ્ઞાનના, ભલે 10 મિનિટનો વિડીયો થયો હશે, પણ વિદ્યાર્થી મિત્રો આ 24 MCQ ની સાથે તમને બીજું બધું નોલેજ પણ મળ્યું હશે. ફર્સ્ટ વિડીયો હતો, આના સાથે પણ આપણે જબરજસ્ત વિડીયો અપલોડ કરતા રહીશું. ચેનલને લાઈક કરી દેજો, મતલબ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે વિદ્યાર્થી મિત્રો તમને લાગતું હોય કે જેમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો એના ઉપર આપણે સેપરેટ વિડીયો બનાવીશું. બેઝિક ગણિત માટે, સ્ટાન્ડર્ડ ગણિત માટે, વિજ્ઞાન, અંગ્રેજી ગ્રામરમાં પણ તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. સામાજિક વિજ્ઞાનની અંદર પણ વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.